છો અમારી સાથે દિવ્યેશ પણ જોડાયેલા છે રાજકોટથી અમારી સાથે, તેમની પાસેથી વિગતો મેળવીએ. જી દિવ્યેશ. અંકિત, આજથી ઉમેદવારી પત્ર ફોર્મ છે તે ભરવાની શરૂઆત થશે. જે ઉમેદવારોના નામ પર મહોર લાગી છે તેમાં ખૂબ જ ઉત્સાહ અને ઉમંગ છે તે જોવા મળી રહ્યો છે. વિજય મુહૂર્તમાં જે આ ઉમેદવારી ફોર્મ છે તે ભરવામાં આવશે. 11 તારીખ સુધી આ જે ફોર્મ છે તેને ભરાશે. 13 તારીખથી આ ફોર્મની ચકાસણી છે તે કરવામાં આવશે અને 15 તારીખના આ ફોર્મ છે તે પરત ખેંચવામાં આવશે. ઘણા બધા વોર્ડ એવા છે કે જેમાં અપક્ષ તરીકે ઉમેદવારોએ દાવેદારી નોંધાવી છે, ત્યારે 3 અલગ અલગ પક્ષો છે કે તેના દ્વારા વાટાઘાટો કરવામાં આવશે અને જે અપક્ષ તરીકે જેને દાવેદારી નોંધાવી છે તેવા કેટલાય ઉમેદવારો છે કે તે 15 તારીખે પોતાના ફોર્મ છે તે પરત ખેંચશે. પરંતુ અત્યારે કોંગ્રેસ અને જે આમ આદમી પાર્ટી છે તેના જે ઉમેદવારો છે તેના જે નામની યાદી છે તે જાહેર થઈ ચૂકી છે. હજી ભાજપના ઉમેદવારોની યાદી છે તે જાહેર નથી થઈ, એટલે કોંગ્રેસ અને જે આમ આદમી પાર્ટીના જે ઉમેદવારો છે કે જેમની યાદી જાહેર થઈ છે તેમાં અત્યારે ખૂબ જ ઉત્સાહ અને ઉમંગ છે તે જોવા મળી રહ્યો છે અને વિજય મુહૂર્તમાં આજે દાવેદારી ફોર્મ છે તે ભરવામાં આવશે. અંકિત, આપ તમામનો આભાર સમગ્ર માહિતી આપવા માટે.